બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના અને જાંબુઘોડા અભયારણ્યની મધ્યમાં આવેલા કાટકુવા ગામે બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન મહારાઉલ, તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઈ કોડી સહિત આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારીઓ અને છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય અધિકારીઓની ટીમ રૂબરૂ મુલાકાત કરી હતી। અગાઉ જ્યારે પ્રમુખશ્રી ત્યાં ગયા હતા તે વખતે આવાસ સહિતના પ્રશ્નોની રજૂઆત થઈ હતી। તેના ઉકેલ માટે તેમણે કમિટમેન્ટ કર્યું હતું। તમામ નાગરિકને આવાસની સુવિધાથી જોડવા માટે તેઓએ કમિટમેન્ટ કર્યું હતું। ફરી વખત જ્યારે તેઓ મુલાકાત કરી ત્યારે તે વખતે અધિકારીઓએ ત્યાં સર્વે હાથ ધર્યો હતો। શું વાત થઈ તે આપણે સાંભળીએ। જય માતાજી। આજ રોજ અમે બોડેલી તાલુકાના જે સૌથી અંતરિયાળ કહેવાય કે જે છેલ્લામાં છેલ્લું ગામ છે કાટકુવા, ત્યાં આજે આવાસની આખી ટીમ સાથે જિલ્લા નિયામક શ્રી સાહેબ ભગત સાહેબ અને હું અમે લોકોએ ત્યાંનું એક ગામનું અમે વિઝિટ કરી। જે આટલા બધા વખતથી બોડેલી તાલુકો અલગ થયા પછી એનું અત્યાર સુધી કોઈએ કંઈ પણ જે સરકારી યોજનાઓ હોય તેનો એમને ક્યારે પણ લાભ મળ્યો નથી। તો અમારી ટીમે એવું નક્કી કર્યું છે કે જ્યારે હું લાસ્ટ ટાઈમ ગઈ હતી ત્યારે લોકોનો મેં અભિપ્રાય લીધા હતા। ત્યારે મને એક કાકાએ કીધું હતું કે મેડમ, અમે આટલા બધા વર્ષોથી વોટિંગ કરીએ છીએ, અમે બધું જ કરીએ છીએ, પણ અમે 21મી સદીમાં જીવીએ છીએ, અમને લાગતું નથી। એ શબ્દ મને બહુ અડી ગયો હતો કે આપણે આજે આ યુગમાં કેટલી મોટી મોટી વાતો કરીએ ને કેટલું બધું આપણે કરીએ, ત્યારે એ ગામમાં આપણને ફોનનું લોકેશન બી ના મળે, ફોનનો કોઈ અતો પતો નહીં, કોઈ સાથે નહીં। ત્યારે એ લોકોએ એવું કીધું કે અમે ચોમાસામાં તો અમે અમારી કનેક્ટિવિટી જ કપાઈ જાય છે, અમારું ગામ જ નથી એવું થઈ જાય છે। જ્યારે આફત આવે, ધારો કે રાત્રે મને કીધું કે એક કાકાને હૃદયનું આવ્યું, ત્યારે બધાને ભેગા કરી અને બાઇક ઉપર બેસાડીને લઈ જતા એ કાકા ખલાસ થઈ ગયા। આ બધી વાતો મેં સાંભળી ત્યારે મને એવું થયું કે એઝ અ પ્રમુખ તરીકે અમારે કંઈક કરવું જોઈએ કે આ ગામને અમારે 21મી સદી સુધી નહીં પણ જે નીડ છે એમની, કે જે પ્રોપર આ સરકાર બધાને આપે છે એટલું તો એમને મળવું જોઈએ। એટલે આ જ્યારે બી મારે સંકલન થતું હોય છે, જ્યારે બી ધારાસભ્ય સાંસદશ્રી બધા મળીએ છીએ ત્યારે આ વિશે અમે લોકો ડિસ્કશન કરીએ છીએ કે અભયસિંહ કાકા જ્યારે પહેલી વખત જીતા હતા ત્યારે એમને લાઇટો આપી હતી, એવું ગામવાળાએ કીધું હતું કે એ આવ્યા પછી એમને લાઇટો મળી, પણ હજુ અમારે આવાસ એક બી ઘર ત્યાં પાક્કા નથી। ત્યારે જ્યારે આવાસનું હવે નવેસરથી જે આવ્યું છે ત્યારે મેં આ જિલ્લા નિયામક સાહેબને કીધું, તો એમને કીધું કે નક્કી મેડમ તમે કહો ત્યારે આપણે જઈશું। ત્યારે આજે અમે લોકો આખી ટીમ સાથે ત્યાં ગયા અને એવું હતું કે અમે થોડી વારમાં પાછળ, પણ આખો દિવસ ત્યાં નીકળી ગયો અને એ લોકોની વાચા જે એમની બધી ખૂટતી હતી તે ત્યાં સુધી પહોંચાડી। તો એમને બી એવું થયું કે આપણે આ ગામ માટે કંઈ કરવાનું છે, તો એમને એમનામાં જેટલી બી એમને આવતું હતું મનરેગા, એ આવાસના હતા પણ એની સાથે એમને બધું જ આવરી લીધું કે પાણી છે, રસ્તા છે, આપણે કેવી રીતે મળીએ। એમને એવું બી કીધું કે હું આ કલેક્ટર સુધી રજૂઆત કરીશ। મેં એક વખત ડીડીઓ સાહેબને બી ફોન કરીને ફોટા મોકલીને આ વિશે રજૂઆત કરી હતી, તો એમને પણ એમનું તંત્ર બી ત્યાં લગાડ્યું જે રસ્તા માટે અને પાણી માટે ને જમીન લેવલિંગ માટે એમને બી માણસો મોકલ્યા। બસ મારે એવી ઈચ્છા છે કે એમને કનેક્ટિવિટી એવું ના લાગે કે જે એ લોકોના શબ્દ મને હજુ બી ગુંજ્યા કરે છે કે અમે હજુ કંઈ 16મી સદીમાં જીવીએ છીએ, અમને એવું લાગતું નથી। બસ મારું એટલું જ રહેશે કે એ લોકોને બધી પ્રાથમિક સુવિધાઓનો લાભ મળે। આ ગામનો અભ્યાસ કરવા માટે ગયા હતા ત્યારે અમે લોકો ત્યાં ગયા હતા, બધા ભેગા થયા હતા। ત્યારે ગામના લોકો જોડે અમે રૂબરૂ બેઠક કરી હતી અને એમના પડતા પ્રશ્નો અમે સાંભળ્યા હતા। તો અમને એવો વિચાર આવ્યો, મને અને મારી આખી ટીમને, કે ભૂપેન્દ્રભાઈની સરકાર જે ભાજપ સરકાર છે તે આટલી હદે બધાને ઘર, પાણીની સાથે વારસાઈથી લઈને 2000 રૂપિયા કિસાનોને આપવાના, આટલી બધી સુવિધાઓ આપે છે, છતાં આ ગામ પાછળ કેવી રીતે રહી જાય, એનો ઉદ્દેશ્ય લઈને અમે આજે જે આવાસનું નિરીક્ષણ માટે હતા, તો એમને અમે જે કમિટમેન્ટ આપી હતી કે અત્યાર સુધી તમને કોઈ આવાસ મળ્યું નથી, તો જ્યારે નવી આવાસનું આવ્યું છે ત્યારે આખી ટીમ સાથે અમે ગયા, જે અમે કમિટમેન્ટ આપી હતી કે અમે અમારી સરકારમાં તમને આ રીતનું
જે આવાસની યોજના છે તે તમને મળશે. એટલે આજે અમે લોકો એને સર્વે માટે ગયા હતા અને આજે ઓછામાં ઓછા 5 થી 7 ઘરના સર્વે તો અમે ત્યાં રૂબરૂ જ કર્યા છે અને બીજા બધાના સર્વે કરવાના છે જે 30 તારીખ પહેલાં થઈ જવાના છે. કયા કયા અધિકારીઓ ગયા હતા સાથે? અમારી સાથે જિલ્લા નિયામક શ્રી ભગત સાહેબ, એમની આખી ટીમ, અમારી તાલુકા પંચાયતની, મનરેગાની, આવાસની આખી ટીમ આવી હતી.